ગુજરાત સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનું ઉજડા ગામ આજે પણ સુવિધાઓથી વંચિત હોવાનું સામે આવ્યું છે। ધોકધકતા ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો આસમાને છે, ત્યારે આ ગામની લાચાર મહિલાઓ અને નાના ભૂલકાઓ ભર બપોરે 1 કિલોમીટર દૂર આવેલા કુવા સુધી ચાલીને પાણી ભરવા મજબૂર બન્યા છે। ગામના જ એક જાગૃત યુવાને આ કરુણ દ્રશ્યો કેમેરામાં કેદ કરીને તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। સરકારની યોજનાઓ માત્ર કાગળ ઉપર જ સીમિત રહી ગઈ હોય તેમ ગામના નળ કોરા ધકોળ છે। પશુ અને ઘર વપરાશ માટે પાણી મેળવવા માટે મહિલાઓને કલાકો સુધી તડકામાં રઝળપાટ કરવું પડે છે। જાગૃત યુવાનના જણાવ્યા મુજબ ગામની આ સ્થિતિ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। હવે સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર આ મુશ્કેલીને ગંભીરતાથી લેશે કે પછી ઉજડા ગામની મહિલાઓને માથેથી પાણીના બેડા ક્યારે ઉતરશે જ નહીં।